વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અને તેમની બાકીની રાજકીય જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી 30 મેના રોજ કન્યાકુમારીની મુલાકાત લેશે. તેઓ અહીં 3 દિવસ રોકાવાના છે. પીએમ મોદી કન્યાકુમારીમાં સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેશે અને અહીં બનેલા ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર તમિલનાડુના કન્યાકુમારીમાં મળે છે. વિવેકાનંદ રોક મેમોરિયલ અહીં જ આવેલું છે. આ સ્મારકમાં બનેલા ધ્યાન મંડપમાં 6 રૂમ છે. તેનું આધ્યાત્મિક વાતાવરણ સંપૂર્ણપણે ધ્યાન માટે આદર્શ છે. પીએમ નરેન્દ્ર મોદી પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ ગુરુવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચશે. સાંજે તેઓ કન્યાકુમારીના ગેસ્ટ હાઉસ પહોંચશે. આ પછી તેઓ બોટ દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ જવા રવાના થશે. તે શનિવારે બપોર સુધી ત્યાં જ રહેશે. ધ્યાન મંડપમાં ધ્યાન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી શનિવારે સાંજે કન્યાકુમારી હેલિપેડ પહોંચશે. અહીંથી તે તિરુવનંતપુરમ પરત ફરશે અને પછી તે જ દિવસે દિલ્હી જવા પરત ફરશે. તૈયારીઓ માટે વિવેકાનંદ સેન્ટરમાં યોજાયેલી બેઠકમાં કન્યાકુમારી જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. ધ્યાન મંડપમ એ જ સ્થળ છે જ્યાં લગભગ 130 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું. એવું કહેવામાં આવે છે કે 1893માં અમેરિકામાં ધર્મ પરિષદમાં જતા પહેલા વિવેકાનંદે અહીં જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અહીં તેને ખબર પડી કે જીવનની શું કિંમત છે. વિશ્વ કલ્યાણની શક્તિ માત્ર ભારત પાસે જ છે. સ્વામી વિવેકાનંદના મજબૂત અનુયાયી એકનાથ રામકૃષ્ણ રાંડે એ જ વ્યક્તિ હતા જેમને સ્મારકની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સ્મારક લગભગ 6 વર્ષમાં પૂર્ણ થયું હતું. તેને બનાવવા માટે લગભગ 650 મજૂરોએ કામ કર્યું હતું. સ્મારકનું ઉદ્ઘાટન 1970માં થયું હતું. સ્વામી વિવેકાનંદના ઉપદેશોને ફેલાવવા માટે એકનાથ રામકૃષ્ણ રાંડેએ 7 જાન્યુઆરી 1972ના રોજ વિવેકાનંદ કેન્દ્ર નામની સંસ્થા પણ સ્થાપી હતી. વિવેકાનંદ મેમોરિયલની બાજુમાં વિવેકાનંદ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આજે દેશભરમાંથી લોકો અહીં મુલાકાત લેવા આવે છે. 2019માં છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ગયા હતા. મતગણતરી પહેલા તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાલયમાં 11,700 ફૂટ ઉપર સ્થિત રુદ્ર ગુફામાં 17 કલાક ધ્યાન કર્યું હતું.